જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરમાં બે અલગ અલગ જગ્યાઓ પર કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે। આ વિસર્જન કુંડ પૈકીનું એક કુંડ સમર્પણ હોસ્પિટલ નજીક વિશાલ હોટલના પાછળના ભાગમાં અને અન્ય એક વિસર્જન કુંડ લાલપુર બાયપાસ પાસે સરદાર રિવેરા સોસાયટી નજીક વિશાળ મેદાનમાં બનાવવામાં આવ્યો છે। દર વર્ષની માફક સમગ્ર જામનગરના કોઈપણ ગણેશ પંડાલના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અથવા તો કોઈએ ઘરે ગણેશજી પધરાવેલા હોય તે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન મહાનગરપાલિકાના આ વિસર્જન કુંડમાં કરી શકાય છે। મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા 10મી સપ્ટેમ્બરની સાંજ સુધી રાખવામાં આવી છે। બંને વિસર્જન કુંડના સ્થળોએ ભાવિકો પોતાના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અગાઉ પૂજન અર્ચન કરી શકે તે માટે ત્યાં ટેબલની વ્યવસ્થા ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે। આ સાથે જ વિસર્જન અને ગીર્દી સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર શાખાના અને પોલીસ વિભાગના કર્મચારીઓને પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા બંને સ્થળોએ માર્ગદર્શન અને વ્યવસ્થા માટે કોર્પોરેશન હસ્તકના કર્મચારીઓ પણ મૂકવામાં આવ્યા છે। આ સમગ્ર આયોજન અંગે કોર્પોરેશનના કર્મચારી એવા વર્ક આસિસ્ટન્ટ હિરેન સોલંકીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન કુંડનું 2 જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે। તેમના એડ્રેસની વાત કરીએ તો ખંભાળિયા બાયપાસ પાસે વિશાલ ઇન્ટરનેશનલ હોટલ એની પાછળના ભાગમાં એક કુંડ તૈયાર કરવામાં આવેલ છે અને બીજો કુંડ લાલપુર બાયપાસ પાસે રણજીત સાગર રોડ તરફ જતા જમણા હાથ ઉપર સરદાર રિવેરા છે તે ત્યાં એક કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કુંડમાં અહીંયા શું વ્યવસ્થા છે એની વાત કરીએ તો અમારા સ્ટાફ દ્વારા જ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। જ્યારે મોટી મૂર્તિઓ આવે છે તો તેના માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ પૂજા કરવા માટે ગ્રાઉન્ડમાં અમે ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને બંદોબસ્ત માટે ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ અહીંયા કોઈ પણ જાતનો અકસ્માત ન થાય એના માટે અહીંયા ખડે પગે સેવા આપે છે।